સુરેન્દ્રનગર જિલ્લાની મૂડી તાલુકા પંચાયત છે કે કોઈની વારસાઈમાં મળેલી પેઢી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે અધિકારીઓને લાંછન લાગે એવું કામ અમુક અધિકારીઓ કરી રહ્યા છે, સાથે જ ગુંડા મવાલીઓની ભાષા અધિકારીઓ બોલી રહ્યા છે। ત્યારે સામાન્ય લોકોની વાત સાંભળવામાં આવતી નથી। ત્યારે વર્ષોથી પૂર્વજોની પેઢી હોય એ રીતે અમુક નેતાઓનો અડ્ડો તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ બની ગઈ છે। ત્યારે રાજુભાઈ કરપડા ટીમ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે આક્રમકતાથી રજૂઆત થઈ અને અધિકારીઓને ઓકાતનું ભાન કરવામાં આવ્યું હતું। ત્યારે ટીડીઓએ પોતે કરેલા વાણી વિલાસ મુદ્દે માફી માંગી છે અને ભ્રષ્ટાચારની અરજીઓ થઈ છે એ મુદ્દે તાત્કાલિક રિપોર્ટ કરવાની પણ બાંહેધરી આપી છે। ત્યારે આ તકે ખાસ કરીને અમૃતભાઈ મકવાણા સહિત તાલુકાના આગેવાનો અને ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ફરી ક્યારેય પણ જો સામાન્ય માણસ સાથે કોઈ પણ અધિકારી દ્વારા ગેરવર્તન કરવામાં આવશે તો બધી જ તૈયારી સાથે લડાઈ લડવામાં આવશે તેવું રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું।